મીરાબો શું કરે છે? રસોઈ. સરસ કહેવાય, રસોઈ કરે છે તો શું બનાવવાનું છે આજે? વિચારું છું કે કંઈ એવું બનાવું કે જે રોજ ન બનતું હોય. ખીર? સારું કહેવાય. તો દૂધ ઘટશે તો ફોન કરી દે ને, હા મૂકી જાય. મમ્મીજી, હું પહેલાં જ લઈ આવી છું, કારણ કે આજે સવારનો આ પ્લાન બની ગયો હતો કે આજે મારે ખીર બનાવવાની છે. સરસ કહેવાય. પણ હું કહું છું કે આદિને બહુ ઓછી ભાવે છે હો. હા, તો એમના માટે બીજું કંઈ બનાવી નાખીશું. પણ આ રોનકભાઈને ખીર બહુ ભાવે છે ને, એટલે મને લાગ્યું કે આજે તો બનાવવી જ જોઈએ. રોનકભાઈ? કેમ? હા, અચાનક રોનક કેવી રીતના યાદ આવ્યો તને? અરે મમ્મીજી, હું કહેતા જ ભૂલી ગઈ. સવારે રોનકભાઈનો ફોન આવ્યો હતો. એ અને અશુ દીદી ઘરે આવે છે. બંને આપણને મળવા માટે અને ભાઈને કંઈ વાત પણ કરવી હતી. એટલે મેં વિચાર્યું કે આજે ખીર બનાવું. સાંભળ મીરા, એ છે ને આ ઘરનો નથી, સમજી? મારા જેઠનો દીકરો છે. અને આ એની બેન અને એનું નામ લઈને આટલી બધી હરખાય છે કેમ? જેઠનો દીકરો છે તો તમારો જ દીકરો થયો ને મમ્મીજી? ના, મારો દીકરો અને મારા જેઠના દીકરામાં ઘણો બધો તફાવત છે. હોઈ શકે, માનું છું, પણ લોહી તો બધું એક જ છે ને. અને આમ પણ આ મોટા પપ્પા અને મોટા મમ્મી નથી ને, એટલે તમારી ફરજ આવે છે કે બંને ભાઈ બહેનનું ધ્યાન તમારે રાખવું જોઈએ. શું કામ રાખવાનું ધ્યાન? જ્યારે એના પપ્પા અને મમ્મી હયાત હતા ને ત્યારે એના પપ્પાએ ભાગ પાડી દીધા છે. પછી હવના ઘરના ધણી અલગ હોય, બરાબર? એટલે કોઈ જરૂર નથી એટલો બધો પ્રેમ ભાવ આપવાની. એ ક્યાં ભાગ લેવા માટે આવે છે મમ્મીજી? વાત કરવા બેસવા માટે આવે છે. અને આમ પણ આ ભાણે છે ને ભાઈ જ સારા લાગે, બહારના લોકો નહીં. તું મને શિખામણ આપીશ? તારી સાસુને શિખામણ આપીશ? નહીં. આ જે ઘરમાં જે નિયમ પ્રમાણે ચાલતા આવ્યા છીએ ને એ જ નિયમ પ્રમાણે તારે રહેવું પડશે. અને આમ રોનકનો જે ફોન આવ્યો હતો તો ના પાડી દેવાય ને. શું કામ છે અહીંયા એનું? હું કેવી રીતે ના પાડી શકું કે મારા ઘરે નહીં આવતા એમ? આ તમારું ઘર છે, એમના પોતાના સગા કાકાનું ઘર છે. એ ઈચ્છે ને ત્યારે અહીંયા આવી શકે છે. અને પ્લીઝ મમ્મીજી, આ તમારા મનમાં શું ખાર છે એ તો ખબર નથી, પણ જે પણ ઝેર છે ને એને કાઢી નાખો. કારણ કે ઝેરવાળી શાંતિ હો. આ તારી સાથે સારું વર્તન કરું છું ને એનો મતલબ એવો નથી કે તું એ બેયના ઘરમાં નામ લઈને મારું મગજ ખરાબ કર. મમ્મીજી, એમાં મગજ ખરાબ કરવાની ક્યાં વાત છે? જે હકીકત છે ને એ જ કહું છું. એ તમારા છે. તમે ગમે એમ કરશો ને તો પણ સિક્કાની બંને બાજુ એક નહીં થાય. વાહ, મને તો એમ થાય છે કે તું ખોટી અમારા ઘરમાં આદિને પરણીને આવી છો. હા, અમારા જેઠનો દીકરો બતાવ્યો હોત ને તો સારું થાત. શું બોલો છો આ? બોલું છું બરાબર જ છે. આ ઘરમાં રહેવું હોય ને તો હું અને આદિ કહીએ ને એમ જ કરવાનું, સમજીને? ખોટો સવારમાં મગજ મારો ખરાબ કરી નાખ્યો. મમ્મીજી, એ મારો દેર છે અને દેર દીકરા સમાન કહેવાય તો ખબર હશે ને તમને, એટલે જરા બોલવામાં થોડું ધ્યાન રાખજો. વાહ, મારી વહુ થઈને સાસુને શીખવાડે છે કે બોલવામાં ધ્યાન આપજો. હવે મને એમ લાગે છે કે તારી પાસે ક્લાસ લેવા પડશે. તારા સસરાને ફોન કરીને જણાવવું પડશે કે તમારી વહુ આજકાલ આ રોનકની ભેળ બહુ તાણે છે. તને ખબર છે ને કે આપણે એના પૈસા પર નભીએ છીએ, સમજી? રોનકનું કોઈ આશા નથી કે ના કાકા કાકીને કોઈ મદદ કરે અને કાં તો કહે કે તમને જરૂર હોય ને તો ઊભા રહીશું અમે. જરૂર તો છે જ નહીં, પણ એની ફરજ બને છે ને. મમ્મીજી, એવું જરૂરી ક્યાં છે કે જે સંબંધ લાગણીના હોય કે લોહીના હોય એ મદદ કરે તો જ સાચું. મદદ તો આપણે પણ એમની કાંઈ નથી કરતા ને, છતાં પણ એ લોકોને આપણા પ્રત્યેનો પ્રેમ છે, લાગણી છે, ઓછી થતી જ નથી. શું કામ કરીએ મદદ? એનો બાપ હતો ને ત્યારે બધું એના બાપના ભાગનું આપી દીધું હતું. પછી એવી કોઈ ફરજ નથી બનતી કે હવે મર્યા પછી આપણે એનો ઠેકો લઈએ. સાચી વાત છે તમારી. કદાચ તમારી સામે મારું જ્ઞાન ઓછું પડતું હશે, પણ તમારા અને મારા વિચારોમાં ઘણો બધો ફરક છે. એ જ કહું છું ને, જે તારા વિચારો છે ને એ મારા ઘરમાં નહીં ચાલે, અને જે મારા વિચારો અને આદિના વિચારો છે ને એ જ આ ઘરમાં ચાલશે. છાની મની જે કરતી હોય ને એ કરવા માંડ. રોનક વાળી થતી તે દેર છે દીકરો. સમજ નથી પડતી કે મારી મીરા વહુને આટલું બધું મારા જેઠના દીકરા અને દીકરીનું શું કામ લાગે છે. એટલી બધી લાગણીઓ ઉભરાઈ ગઈ કે ફોન આવે છે તો ના નથી પાડી શકતી કે આવતો નહીં અમારા ઘરમાં.
હા, મારા નિયમ વિરુદ્ધ જઈને મીરા ખોટું કરી રહી છે. મને જે વ્યક્તિ ગમતું નથી ને એનું નામ લઈને તો મારું મગજ ખબર નહીં સાતમા આસમાને પહોંચી જાય છે. હવે મને એમ લાગે છે કે મીરાની આ બધી હરકતો આદિને કહેવી પડશે. આવી ગયો? જય શ્રી કૃષ્ણ કાકી. જય શ્રી કૃષ્ણ. બેસ. કેમ છો? શું આવી? અમે મજામાં છીએ. તું કેમ છે? મજામાં. તમારા આશીર્વાદ. મારા આશીર્વાદ નહીં, કેમ કે હું અમુક વ્યક્તિઓને આશીર્વાદ આપતી જ નથી ને. હું આશીર્વાદ ફક્ત ને ફક્ત મારા દીકરા આદિ અને મારી ઓ મીરા એને જ આપું છું. કઈ વાંધો નહીં કાકી. તમે મને ભલે કદાચ દીકરો નહીં માનતા હો, પણ હું તો તમને મારી મા સમાન જ માનું છું. અને આશીર્વાદ તમે મને આપો કે આદિને, એ પણ મારો ભાઈ જ છે ને, તો હું તો ખુશ જ છું. ખુશ રહેવું જ પડે ને. ખબર જ છે કે અહીંયા ખોટા આશીર્વાદ નહીં મળે અને એમ લાલચ પણ નહીં રાખવાની. ખોટા આશીર્વાદ તો એમ પણ શું કરવાના હતા, અને મને શું લાલચ હોવાની? મને કોઈ લાલચ નથી. આ તો ઘણા દિવસથી મળ્યો નહોતો તો થયું કે ચલો તમને મળતો જાઉં. હા મય, કાગડાના મોઢામાં ક્યારેય રામ ન આવે, એટલે કાંઈક તો કામ હશે જ, નહીતર તું એમનેમ આવે એમ જ નથી. હા, શું અમારા કામ પડ્યા કે તમારા બેસણા અમારા ઘરમાં આવ્યા? મારે આદિનું થોડું કામ હતું. આદિ ક્યાં છે? આદિને શું કામ છે? જે વાત હોય ને એ મને કહી દે ને. પણ તમે આદિને બોલાવો ને, પછી સાથે બેસીને જ વાત કરીએ ને. આદિ એના કામથી બહાર ગયો છે. આ તમારા લોકોની જેમ, એટલે કે તમારા ભાઈ બહેનની જેમ મારો દીકરો નવરો ન હોય, એને ઘણું કામ હોય છે. અને જો એવા નવરા બેઠા હોત ને તો આટલા મોટા બંગલામાં ન રહેતા હોત. સમજો? સાચી વાત છે. હું શું કહું કે કાકાનો તમને કંઈ ફોન આવ્યો તો મારે એમની સાથે વાત થઈ હતી, એમણે તમને કંઈ કીધું છે? કેમ? તારા કાકાનો ફોન આવવાનો હતો તો શું વાત કરવાની હતી મારી સાથે? આવ્યો નથી. કંઈક એ પણ કામમાં હશે ને, એ પણ નવરા ન બેઠા હોય. કેમ કે ફોરેન કન્ટ્રીમાં ભાગ દોડવાળી જિંદગી હોય છે, અને જો ત્યાં પણ નવરા બેસે ને તો ત્યાં રહી ન શકે. સમજી શકું છું, કાકા બહુ બિઝી રહે છે, પણ એમાં એવું હતું ને કાકી કે મારે ઘરની લોનનો હપ્તો ડ્યુ થઈ ગયો છે અને હર્ષિતાની કોલેજની ફી પણ ભરવાની છે. તો મેં કાકાને ફોન કરીને કહ્યું કે જો થોડા પૈસાનું અરેન્જમેન્ટ થઈ શકે તો એમણે કહ્યું કે ત્યાંથી અરેન્જ કરે એના કરતાં આદિ પાસેથી જ લઈ લેજે એમ. સરસ કહેવાય. હા, તારી બેનને તો ન ભણાવાય. ફીની તેવડ ન હોય ને ભરવાની તો તારી બેનને ભણાવાય જ નહીં. કંઈક કામ ધંધો શીખવાડી દેવાય. અને હપ્તાની વાત તો તેવડ હોય ને તો જ લોન લેવાય, નકર લોન ન લેવાય. કોકના પર નભો છો તે. તારો કાકો નવરીનો છે કે તમે જ્યારે પણ પૈસા માંગો ત્યારે આપી દે? કાકી એવું નથી, આ વખતે થોડા ખર્ચા વધારે થઈ ગયા હતા એટલા માટે. બાકી અને હું પાછા આપી દઈશ ને તમને. પૈસા કંઈ ઉછી ના માંગુ છું, મારે કંઈ મદદ નથી જોતી. ઘરના લોકો સાથે પૈસાનો વ્યવહાર કરતા જ નથી અમે, કારણ કે જ્યારે આપીએ ને ત્યારે સારા લાગીએ ને માંગીએ ને ત્યારે ભૂંડા. પણ તમે તો મને દીકરો માનતા જ નથી ને, તો અજાણ્યો સમજીને આપી દો. શું કામ? હું વ્યાજ પણ આપી દઈશ ને. વ્યાજ નહીં, તું લાખો રૂપિયા આપે ને મુદલ કરતા તો એ અમારે તને આપવાના થતા નથી. અને આજ પછી આ ઘરની આશા ન રાખતો કે તારા પૈસા ખૂટશે એટલે અમે મદદ કરશું. સમજો? અને બહાર જો તારા કાકાને ફોન કરીને પૈસાની વાત કરી છે તો શું કરવા એને ફોન કરીને કીધું કે પૈસાની જરૂર છે એમ? નહીં કરું. પણ કાકી નાના મોઢે મોટી વાત કરું છું, પણ એક વાત કહીશ કે પૈસા તો કાકી આવે ને જાય, પણ સંબંધો છે ને જિંદગીભરના હોય છે. અને પ્લસ પૈસાનું આટલું બધું અભિમાન સારું નહીં. તારી સલાહ સૂચન તારી પાસે રાખ, મને આપવાની કોઈ જરૂર નથી. અને આ સલાહ સૂચન આપ્યું હોય ને તો તારી ઓલી બેન છે ને એને આપ, કે ભણવાનું છોડીને કામ ધંધે લાગે, તો એનો ભાઈ આ ઘરે ઘરે ભીખ માંગતો ન ફરે. ભાભી દેખાતા નથી ક્યાંય, બહાર ગયા છે. શું કામ છે? ઘરમાં કામ કરતી હશે. અચ્છા, ના તો
મને એમ કે આવ્યો છું તો ખાલી એમને જય શ્રી કૃષ્ણ કહેતો જાઉં. કોઈ જરૂર નથી. એને જય શ્રી કૃષ્ણ કહેવાની કોઈ જરૂર નથી. મારી સાથે વાત થઈ ગઈ ને તો તારા ઘરે રવાના થઈ શકે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભિખારા જેવા ધોયડા જ હવે પૈસા માંગવા. કામ ધંધી ના કરતા હોય તો કાકી પૈસા જરૂર છે. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. ગણાઈ ગયા રૂપિયા? હા, ગણાય છે ને મને કહે છે પછી ગણજે ને. મહત્વની વાત કરવાની છે. મહત્વની હા મહત્વની વાતમાં મને બહુ રસ. આમ મૂકી દે પૈસા. મૂકી દીધા. બોલો. હું શું કહું છું, શું? તારા પપ્પાનો ફોન આવ્યો તો? હા, આવ્યો હતો. આ રૂપિયા મોકલ્યા છે એમાંથી કહેતા હતા કે આ રોનકને આપજે થોડા. ખબર નહીં કેમ આ પપ્પાને કઈ બુદ્ધિ જેવું છે કે નહીં. હોત ને તો ક્યાં વાંધો હતો. નકરા ભાઈના દીકરાઓ ગળે વળગે છે. એને એટલી બુદ્ધિ નથી પહોંચતી કે એના બાપને બધું આપી દીધું છે ને ભાગનું, છતાં પણ ખબર નહીં આ આપણી પાસે પૈસાની લાલચ શું કામ રાખે છે. હા ભિખારી, જ્યારે જુઓ ત્યારે બસ પૈસા માંગવા આવી જાય છે. અને પપ્પા ત્યાં વિદેશ આપણા માટે કમાય છે, આ લોકો બધા માટે નહીં. ખબર નહીં જ્યારે જુઓ ત્યારે પપ્પા પણ છે ને મેં ના પાડી. પપ્પાને કહ્યું કે રહેવા દો, પૈસાની જરૂર નથી એને. તો કહે છે મેં કહ્યું એટલું કર, નહીં તો પૈસા હવે હું મોકલતો બંધ થઈ જઈશ ને ડાયરેક્ટ રોનકને મોકલીશ. બોલો, કરો વાત. પોતાના પેટના દીકરાને આવું કહી દે છે. હવે એને કોણ સમજાવે? પણ જો સાંભળ, હવે બીજી વખત ફોન આવે ને તો કહી દે રૂપિયા આપી દીધા છે, આપણે આપવાના નથી થતા. હો સ્માર્ટ મમ્મી. હા, કેમ શું? મેં પણ આવું જ વિચાર કર્યો હતો. અને તમારા વિચાર ઉપર મને થયું કે વાહ, શું વિચાર્યું છે તમે પણ. હે, રોનકી આવ્યો હતો, તું સૂતો હતો ને ત્યારે. શું કહેતો તો? એ જ કે એની બેનની સ્કૂલની ફી ભરવાની છે, એના લોનના હપ્તા ભરવાના છે. મેં તો કહી દીધું કે અમારા માટે લોન નથી લીધી, અને જો ફીના પૈસા ન હોય ને તારી બેનના તો નોકરી ધંધે લગાડ દે. બરાબર છે તમારી વાત, એકદમ બરાબર છે. અને કહી દેવાય કે મહેનત કરો, કમાઓ અને પોતાનું જીવન કેવી રીતે જીવવું એ જરા શીખો. આ બધું મારે ના શીખવાડવું જોઈએ. આ હું જો બિંદાસ રહું છું ને, હા, આ પપ્પા પૈસા મોકલે છે એટલે મારે કમાવું નથી પડતું, પણ એ મારો વધાર જોવે એ તો ખોટું ને. એ મારા પપ્પા છે અને ફોરેનમાં રહે છે, ત્યાં ડોલરો છાપે છે, તો પછી અહીંયા મારે કંઈ કામ કરવાની જરૂર નથી પડતી મમ્મી. તારે પણ એની સાથે કમ્પેર કરવાની ક્યાં જરૂર છે? પણ આ રોનકિયાને એવો ઝાટકો છે, ભિખારી કહી દીધો છે. મને એમ લાગે છે કે બીજી વખત તો આવશે જ નહીં. તમે ચિંતા નહીં કરો, એને હું એવો જવાબ આપીશ ને કે હવે પછી ક્યારે એ પૈસા નહીં માગે. આદિ, હું શું કહું છું કે એને એટલી ખબર નહીં પડતી હોય આપણે એનું આટલું બધું હળહળતું અપમાન કરીએ છીએ, ન બોલવાના વેણ બોલીએ છીએ, આટલી બધી નફટ આવી છે એના જીવનમાં પહેલેથી. આજકાલથી થોડું સ્વાર્થી માણસ છે અને છે ને એ પોતાનું સારું વિચારે છે, આપણું ખરાબ વિચારે છે. આપણી પાસે આટલું સારું છે, હા, પૈસા છે, અને એ બધું એનાથી જોવાતું નથી. દુઃખ લાગે છે ને, તકલીફ થાય છે, થવા દો, આપણને શું ફરક પડે છે? હા, પણ આજે પૈસા માંગવા આવે છે ને તો મને તો એટલો ગુસ્સો આવે છે ને, 2 થપ્પડ મારી દો ખેંચીને. પણ આ એની માં બધો ભાગ આપી દીધો છે. પણ એની માના પાછળ દવાખાનામાં ખર્ચા થઈ ગયા. એની માં પણ એના માટે અપસુ કરીને લાગે છે. હોઈ શકે. હા મમ્મી, હા, છોડો ને એની વાતને. એમ પણ એની વાતમાં શું રાખ્યું છે? હા, એની વાત તો છોડીએ, પણ તારી બાયડીને આ એના રોનકભાઈનું અને એની નણંદનું કેટલું પેટમાં દાજે છે એના વિશે સેજ જે બોલાતું નથી. લે, તરત એનું ઉપરાણું લે છે. હવે આપણા ઘરમાં રહે છે, આપણા ઘરનું ખાય છે,
આપણી મહેનતના પૈસા વાપરે છે, છતાંય એને એના દેર રોનક અને એની નણંદ બેનું કેટલું લાગે છે. નહીં લાગવા દઉં. હા, બિલકુલ નહીં લાગવા દઉં. હા, મને ખબર છે કે એ થોડી ચાપલી છે. ખબર નહીં કેમ આપણને જે ગમતું હોય એને કરવું જોઈએ. હા, આપણી વિરોધમાં શું કામ ચાલવું જોઈએ? પણ તમે ચિંતા નહીં કરો, એને હું સમજાવીશ બરાબર. રોનકનો ફોન આવ્યો હતો મીરા ઉપર અને એ આવવાનો હતો. એ ખબર સાંભળીને મારી બેટી એના માટે ખીર ને પૂરી બનાવતી હતી, ના પાડતી હતી. રોનકને ગાડી મૂક્યો. હા, બરાબર કર્યું છે તમે, કંઈ ખોટું નથી કર્યું. આમ જ કરવાનું. આ ઘરમાં આવે એટલે એને કાઢી જ મૂકવાનો બહાર. એમ પણ આ ઘરમાં એનું કંઈ કામ નથી. અને રહી વાત તો સાંભળી લેજો, એને કહી દેજો કે હવે બીજી વાર પૈસા માંગવા નહીં આવતો. જોકે હું પણ કહી દઈશ. અને આપણે પપ્પાને કહી દઈશું કે આપી દીધા છે, વાપરી નાખ્યા હશે, ખોટું બોલતો હશે. પપ્પાની સામે જઈને એને આંખે કરવો પડશે. એકવાર જો પપ્પાની નજરમાં એ આવી જાય ને તો પછી કઈ ઉપાધિ નથી. ત્યાં સુધી છે ને એ પપ્પાને ફોન કરીને ફરિયાદ કર્યા કરશે અને પપ્પા આપણને ફોન કરીને હેરાન કરશે. હા, પૈસા લો. હા, મૂકી દો. હા હા ને, તારા વાપરવા માટે છે ને, હા થોડાક છે. એટલા શું કરે દીકરા? જો ઘટે ને તો મને કહેજે પાછો. હો, માગી જ લઈશ ને, બિંદાસ માગી લઈશ. આદિ, આ રૂપિયા હું સાચવીને મૂકી દઉં છું. હા હા, તારા પપ્પા હા બીજા માટે વેડફે એના કરતા તારી પાછળ ખર્ચે તો શું વાંધો? બરાબર છે, બરાબર છે. હા. થઈ ગઈ ફી? હા હો. તો ઓલી મારી કોલેજની ફી ભરવાનું શું કર્યું? વાત કરી હતી તે ભાઈને? હા, વાત કરી છે ભાઈને. એણે કીધું છે કે ક્યાંકથી અરેન્જમેન્ટ કરે અને પછી કહેશે કરી દેશે. તો મને 2-3 દિવસમાં ફી ભરવાની કીધી છે, તો એ પ્રમાણે હા, થોડીક વારમાં ભાઈ આવતા જ હશે. વાત કરજો ને, થઈ જશે. શું વાતો ચાલે છે બંને બહેનોમાં? બસ કાંઈ નહીં, નનકીને ફ્રી ભરવાની છે તો એના માટે વાતચીત ચાલુ હતી. ફી? હા, તારી ફી ભરવાની છે. મને નીતાએ વાત કરી હતી તારી ફી ભરવા. ક્યારે ભરવાની છે? બસ કાલ પરમ દિવસ 2 દીમાં ભરી દેવાની કીધી છે મારા સરે મને. પણ થોડા દિવસ તો ચાલે ને, હજુ મહિનો જેવું નહીં ચાલે? નહીં ચાલે ભાઈ, મારા સરે મને 2 દિવસમાં ભરવાની કીધી છે. પણ આની પહેલા તો આપણે એક વખત લેટ ભર્યું હતું તો સરને વાત કરી હતી તો ચાલી ગયું હતું ને. આ વખતે નહીં ચાલે, એ વખતે હાલી ગયું તો આ વખતે નહીં હાલે. નનકી 1-2 દિવસ એડજસ્ટ કર ને, કંઈક થઈ જશે. ભાઈ કરે જ છે ને. પણ નહીં ચાલે, મને સરે ના પાડી છે. થોડુંક તો એડજસ્ટ કરી 1-2 દિવસ. નહીં, સરને નહીં વાત થાય. કરી તો જો. નહીં થાય, 2 દીમાં તમારે ફીસનું કરવું સાંભળ ને, પડશે. નીતા, હા. તારી ઓફિસમાંથી કઈ ઉપાડ મળે એમ છે? ના ભાઈ, કંઈક આપણે દર વખતે ઉપાડ લઈએ જ છીએ ને, તો આજ વખતે કેમ વાત કરી? મેં પણ ઉપાડ લીધો છે એટલે હવે તો મને પણ એડવાન્સ મળે એમ નથી, કારણ કે સાહેબે મને પણ ના પાડી છે. મેં કાકાને ફોન કર્યો તો, કાકાને વાત કરી તો કાકાએ હાય પાડી હતી. પણ હું કાકાના ઘરે ગયો ને તો કાકીએ, તમને તો ખબર જ છે ને કે કાકીનો સ્વભાવ કેવો છે. હા, કાકીએ અપમાન કરી નાખ્યું અને પૈસા પણ ન આપ્યા. આદિ હાજર નહોતો, કદાચ આદિ હોત તો ખબર નહીં આપી પણ દઈ, પણ કાકી તો કોઈ દિવસ પૈસા ન આપે એ મને ખબર જ હતી. પણ હવે મારું નસીબ કે હું ગયો ને કાકી જ મળ્યા, અને આદિ કઈ મળ્યો નહીં, નહીતર કદાચ એ મેળ પડી જાત. શું તમે કાકી પાસે ગયા હતા ભાઈ? તમને ખબર જ છે કે આદિભાઈ અને કાકી ક્યારે આપણને મદદ કરવાના નથી, તો શું કામ ગયા હતા ત્યાં? તમને ખબર જ છે કે એ તમારું અપમાન કરશે, તો શું કામ ત્યાં ગયા હતા? તો બીજું શું કરું બેન, મારી પાસે પૈસા નથી. ગામમાંથી બધા પાસેથી જેટલા મળતા હતા એટલા લઈ લીધા, કારણ કે મને થોડી ખબર હતી કે આ લોન હું માથે કરીશ પછી મમ્મી બીમાર પડશે અને એમની પાછળ બધું વપરાઈ જશે અને આપણી પાસે કંઈ નહીં બચે. હજુ એ બધું પત્યું નથી અને ઉપરથી આ કોલેજની ફીસ ને બધું. મને નથી સમજ પડતી કે હું કેવી રીતના ભેગું કરું. તારા માટે થઈને નીતાએ પણ પોતાનું ભણવાનું છોડી દીધું અને નોકરી પર લાગી ગઈ, તો પણ હવે આ બધું નથી
પહોંચી વળાતું તો શું કરીએ હવે? હું તને ના નથી પાડતો, હું ટ્રાય કરું છું, પણ તારે સાહેબને કે વાત કરીને જોઈએ તો હું આવીને મળી જાઉં ને. આપણે 2-5 દિવસ અઠવાડિયાની મુદત લઈ લઈએ તો હું ક્યાંકથી અરેન્જમેન્ટ કરી આપીશ. હું તારું ભણવાનું ડિસ્ટર્બ નહીં થવા દઉં. તું ભણ, તારે જેટલું ભણવું હોય ને એટલું ભણ. આ તારો ભાઈ અને બેન તારા માટે જ તો મહેનત કરીએ છીએ ને. પણ છે ને તું થોડુંક એડજસ્ટ કરવાનું રાખ. એ તું એડજસ્ટ કરે, કોલેજ વાળા એડજસ્ટ ન કરે. આ નાનકી પણ કોઈ વાતમાં સમજતી નથી અને કઈ રીતે સમજાવું એને કે મેં બધી કોશિશ કરી જોઈ, પૈસાનો મેળ નથી આવતો તો હું ક્યાંથી લાવીને દઉં? મારી પણ ઈચ્છા છે કે તમે બંને ખુશ રહો, તમારી બધી ઈચ્છાઓ પૂરી કરું, પણ બેન આ તારો ભાઈ છે ને, સોરી પણ તમારી બધી ઈચ્છાઓ પૂરી નથી કરી શકતો. તારું ભણવાનું પણ તારે અધૂરું છોડવું પડ્યું. અરે ભાઈ, તું શું કામ ટેન્શન લે છે? આપણે બંને ભાઈ બેન મળીને ક્યાંકથી ને ક્યાંકથી આપણે એડજસ્ટ કરશું. અરે મેં ક્યાં ના પાડી તમારા પૈસા આપવાની? હા, આપણે હિસાબ હવે છે ને, હું તો કહું છું કે મહિને એક સાથે હિસાબ કરીશું. તમે જુઓ આજની મેચમાં સટ્ટો રમાડી દો એટલે વાત પતે. કવર કરવાની ક્યાં વાત આવે છે ભાઈ સાહેબ? હા, પૈસા આજ સુધી બાકી રાખ્યા છે તો પછી આપ્યા જ છે ને તમે માગ્યા એટલા. હા, તો પછી આપણે આટલો સારો સંબંધ હોય તો થોડુંક તમે સમજો, થોડુંક હું સમજુ. હલો હલો હલો. કાપી નાખ્યો. પૈસાની વાત આવે ને એટલે લોકો ફોન કાપી નાખે. આ કોનો ફોન હતો? સટ્ટાવાળાનો જ હશે ને. હું પણ કઈ બુદ્ધિ વગરની છું. આવો ખોટો સવાલ કર્યો મેં તમને. બબલુભાઈ હતા. કોણ? બબલુભાઈ, જે આખા શહેરને રમાડે અને હું એને રમાડું. વેરી ગુડ. સ્માર્ટ તો તમે હતા જ, ધીમે ધીમે ઓવર સ્માર્ટ પણ થઈ રહ્યા છો. આ બધું છે ને પપ્પાના લીધે થયું છે. પપ્પાએ ખબર નહીં કે શું કામ આવું કર્યું હશે. આ એક સાથે બધી મિલકત ત્યાંની વેચી મારવાની હતી ને અહીંયા આવતું રહેવાનું હતું. હવે ત્યાંની સરકારે પોલિસી બદલી તો ત્યાં સુધી રાહ જોવાની? હા, કે એ લોકો કંઈ નવો નિયમ કાઢે, એ નિયમ પ્રમાણે આપણે ચાલવાનું. આ બધી પ્રોપર્ટી ત્યાંની છે ને, ત્યાંની સરકારે જમા લઈ લીધી છે, સીલ મારી દીધા છે. પપ્પા ફસાઈ ગયા છે હવે તો, અને રૂપિયો કંઈ મોકલતા નથી. કેટલા ફોન કર્યા છે, મને કહે છે કે તું અહીંયા મોકલ, મારે ખાવાના વાંધા પડે છે. તો સાચી જ વાત છે ને. અત્યાર સુધી પપ્પાએ આપણને પાલવ્યા ને, તો હવે આપણો વારો છે કે આપણે પપ્પાને પાલવીએ. પૈસા તો આપણે મોકલવા જ જોઈએ. ક્યાંથી મોકલું? છે મારી પાસે. આજને દેવાના છે ને દઈ નથી શકતો, અને ઉપરથી હું અહીંયાથી રૂપિયા મોકલું? વાત કરે છે. બરાબર જ સલાહ કહું. નહીં આપ. સહકાર અપાય તો ઠીક છે, બાકી જોતો નથી. સહકાર તો તમે મને આપો, પૈસા જોઈએ છે મારે પણ. તારે શું કરવા છે? આદિ, પોલિસી ત્યાં બદલી છે, અહીંયા નહીં. અહીંયા તો જે કરિયાણાનો ભાવ છે ને એનો એ જ છે, જે દૂધનો ભાવ છે ને એનો એ જ છે, અને જે પેટ માંગે છે ને એ એનું એ જ માંગે છે. અહીંયા સરકારથી લઈને વસ્તુઓ સુધી કોઈએ પોલિસી બદલી નથી. બાકીમાં લઈ આવું. એમ પણ અત્યાર સુધી આપણે પૈસા આપેલા જ છે, તો સંબંધ તો સારા જ હોય ને. એક સાથે લઈ આવ વર્ષ દિવસનું, પછી જોયું જશે. આટલા સારા સંબંધો એ લોકો પહેલા સાચવી ચૂક્યા ને. 3 મહિનાથી ઉધાર લઈને ખાઈએ છીએ. તો આદિત્ય ગોંડલિયાની પત્ની ત્યાં ઉધાર લેવા જશે, કેવું લાગશે? તમારી ક્રેડિટ ઓછી થઈ જશે, સાચું કહું છું. તેમ પણ ક્યાં ત્યાં બાકી રહ્યું છે? હા, મને કોઈ ચિંતા નથી. એને ના પાડી દે ને બીજો કરિયાણો ગોતી લે, એને કે તારા બૂચ નથી આપવા. બૂચ જ મારવું હોય તો તમે જાઓ ને, કારણ કે બૂચ મારતા, લોકોને રમાડતા, ખોટું બોલતા તમને વધારે ફાવે છે મારા કરતા. મગજ ગરમ નહીં કરે મારો. તપાવ નહીં તું મને પ્લીઝ. સમજી લેજે કે એમ પણ મારે છે ને બહુ બધું ટેન્શન છે મગજમાં. હા, પૈસા છે ને, અને તું પૈસાની જ માંગણી કરે છે. જ્યાં જુઓ ત્યાં રૂપિયા રૂપિયા રૂપિયા. શું છે આ રૂપિયા? મોહ માયા છે. તો તમે શું કામ સટ્ટો રમો છો? શું કામ શેર બજારમાં પૈસા નાખો છો? તમારા લીધે. હા, આ પપ્પાએ જ્યારથી બધું પૈસા આપવાનું બંધ કર્યું છે ત્યારથી મારું બધું રોલિંગ વિખાઈ ગયું છે. આ જુગાર માટે 50,000 અલગ રાખેલા હોય છે, એ નથી રહેતા. હા, હવે ત્યાં પણ બાકીમાં રમવા નથી દેતા. આ સટ્ટો રમતો હતો હા મેચ ફિક્સિંગની અંદર, તો હવે એ પણ સાલા જીતી ગયા છે. ચીટિંગ કરી ગયા મારી સાથે, મને ખબર જ છે, પણ હું કંઈ કહી શકું એમ નથી, કારણ કે પૈસા આપવાના છે ને એટલા માટે. સમજે તું? આ બધું પપ્પાના લીધે થયું છે. કદાચ ત્યાંથી કોઈની પાસે આટલા સંબંધો સારા હોય કે નહીં, ઉછીના પાછીના કરીને અહીંયા રૂપિયા મોકલાય ને. બરાબર છે, પપ્પાની ફરજ છે કે એમનો દીકરો કંઈ કામ કરે કે ના કરે એને અપાહિત સમજીને પાલવવો તો પડે જ. હા. શું હા? હા તો અપાઈ જ કહે છે મને? લો,
તમે સાંભળ્યું નહોતું? ફરી વખત બોલું, પપ્પાની ફરજ છે કે એનો દીકરો સાજા હાથ પગ છે ને છતાં પણ એને અપાહિત સમજીને પૈસા તો મોકલવા જ જોઈએ. અત્યાર સુધી આપ્યા હતા ને તો હજી આપવા જ પડે. અમે કઈ અહીંયા કામ ધંધો ખોલીને નથી બેઠો. પપ્પાને કેમ એમ ના થયું કે અહીંયા કોઈ ફેક્ટરી ખોલી દઉં તો એ ફેક્ટરી હું સંભાળતો હોત. પપ્પાએ કોઈ દિવસ એવું વિચાર્યું નથી કે પોતાના દીકરાને છે ને કઈ સારો ધંધો ત્યાં આપું. નહીં, રૂપિયા જ મોકલ્યા કરતા તો હું રૂપિયા જ વાપરું ને. પણ પપ્પાને ખબર હતી ને કે મારો દીકરો હીરો છે, જેને ઘસીને શેપ આપવાનો બાકી રહી ગયો છે, એટલે બિચારો કામ તો કરી નહીં શકે. ફેક્ટરી ચલાવત કોણ? તું ક્યાંની ચલાવવાની હે? પપ્પાએ જો કંઈ કર્યું હોત તો હું કંઈ કરત. પપ્પાએ જ કંઈ નથી કર્યું, પોતે તો જતા રહ્યા. આપણે બધાને ત્યાં બોલાવી લેવા હતા ને, પણ એવું પણ નથી કરતા. ખબર નહીં કેમ. અહીંયા બસ એક મકાન લઈ દીધું અને અહીંયા રહો, મજા કરો, પૈસા મોકલા કરીશ. મજા કરીએ છીએ. હવે મોકલવાનું બંધ કર્યું તો વિચારીએ છીએ કે હવે શું કરશું. આ તો મજા કરો, ભૂખ્યા પેટે મજા થાય તો કરો, નહીં તો થયું. ખરેખર ભૂખ લાગી છે. તું જા ફટાફટ કંઈ બનાવ જા. શું બનાવું? કંઈ છે નહીં ઘરમાં. અને આ ગામમાં જે દેખાડા કરીએ છીએ ને કે અમારી પાસે બહુ બધી પ્રોપર્ટી છે, બહુ રૂપિયો છે, હવે બંધ કરી દો. કારણ કે એક સમયે ગરીબ માણસ હોય ને તો એની કોઈ હેલ્પ પણ કરે, પણ આપણા જેવા ભિખારી લોકો, જે ભિખારી છે, ગરીબ પણ નથી, એનાથી પણ લો ક્વોલિટીમાં ચાલી રહ્યા છીએ અને ગામને એવું દેખાડીએ છીએ કે અમારા જેવું કોઈને નથી. કોણ હેલ્પ કરે તમારી? કરશે, હા, કોક તો કરશે. આ બાજુવાળાને કહે ને એને કે હમણાં થોડુંક ઓછીના પાછીના આપો ને. કહેવાની જરૂર તો છે પણ નહીં આપે. 3 મહિના પહેલા તમે જ તે ઘરે આવ્યા ત્યારે એમનું અપમાન કર્યું હતું ને કે અમારા ઘરે પગ નહીં મૂકવાનો, તમારા જેવા ગરીબ મને ગમતા નથી. અરે એ બધું ભૂલી જવાનું હોય હવે યાર, એને સમજાવ ને જાને. તારે તો બહુ બધું સારું વધારે ભળે છે તો પછી હું હવે ખોટું હા? કંઈકથી રૂપિયા લઈ આવ ને ફટાફટ. છે ને મને બહુ ખરેખર ભૂખ લાગી છે સાચે. જાઉં છું, કોઈના ઘરે વાસણ ઘસીને લઈ આવું છું, વધ્યું હોય ને બંને મળીને ખાશું ઊંધિયું. હલમ દસ્તો લેતી આવ. અરે આદિ કેમ છે ભાઈ? બસ મજા મજા. તું કેમ છે? મજામાં. બધું બરાબર? હા બરાબર બરાબર. ઘણા દિવસ થઈ ગયા. આવ ને ઘરે ક્યારેક. ના 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 ના, એટલે આવશું અમે, પણ પહેલા તમે આવો. હા, બંને બહેનોને લઈને આવો. હા, ઘરે જમવાનું ગોઠવીએ. હા, ઘણા દિવસથી તું આવ્યો નથી પહેલા. કેમ ભૂલી ગયો છે અમને? એવું નથી. અચ્છા, ખોટું લાગ્યું હશે. ના 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 ના, ખોટું જ લાગ્યું હશે મમ્મીની વાતનું. સમજાઈ ગયું મને. અને એકવાર હું તને મળ્યો હતો ત્યારે મેં તારું અપમાન કર્યું હતું, એ વાતનું હજી પણ તને મન પર છે. ના ભાઈ ના, મને કઈ ખોટું નથી લાગ્યું, પણ હવે જો કાકીને ન ગમતું હોય તો આવીને શું કરવું, એટલે હું નથી આવતો. એવું કઈ નથી, બધાને જ ગમે છે. હું કહું છું ને, હા, તું આવે મને ગમે છે. હા, મારાથી ગુસ્સામાં એટલા માટે બોલાઈ ગયું હતું કારણ કે પપ્પાએ કહ્યું હતું મને. પપ્પાએ જ કીધું હતું કે રોનકને રૂપિયા આપીને મદદ કરવી એ વાંધો નથી, પણ એક કામ કરજે. હવે તમે છે ને એને રૂપિયા આપવાનું બંધ કરી દેજો અને ખીજાજો, જેથી કરીને રોનક ડબલ મહેનત કરશે અને રૂપિયા વધારે કમાશે. આ બધું પપ્પાનો પ્લાન હતો. કાકાએ કહ્યું હા હતું. તો બાકી હું મારી કઈ ઓકાત કે હું તારું અપમાન કરું? પપ્પા કહે એમ જ મારે કરવું પડે ને. તું ડાયરેક્ટ પપ્પાને ફોન કરતો હતો કે પૈસા નથી આપ્યા, પૈસા નથી આપ્યા. હવે પપ્પાએ મને ત્યાંથી ના પાડી હતી કે નહીં આપતો, નહીં આપતો. જો આ બધી રમત હતી તને છે ને આ મતલબમાં થોડી તકલીફ વેઠવા માટે થઈને, કારણ કે તું થોડીક તકલીફમાંથી નીકળીશ તો તું કંઈક વધારે પૈસા કમાઈ શકે ને. અને હમણાં એક બહુ સારી સ્કીમ આવી છે, તું કહેતો હોય તો સંભળાવું. સ્કીમ એટલે? હા, સ્કીમ એટલે જો તારા મકાન પર લોન લઈ લે અને એ રૂપિયા મને આપ. એ રૂપિયામાંથી તું 5 બંગલા લઈ શકીશ. એટલા રૂપિયા પાછા આવશે. પણ મારું તો મકાન જ લોન પર છે ને, તો હવે એના પર તો લોન કઈ રીતે લઉં? એ તો લઈ ગયો છો, લઈ ગયો. હા, અરે એટલે જો હું શું કહું છું રોનક, કે એ મકાનને છોડ દે, ભૂલી જા. હા, તારી પાસે બાઇક છે ને એક? બાઇક છે પણ એ તો બહુ જૂની છે ને, એનું શું? એટલે નવી લેવાની છે પણ હમણાં કઈ પૈસા ભેગા થયા નથી, એટલે તો અત્યારે ગેરેજમાં મૂકીને જ આવ્યો. ખાતામાં કેટલાક છે? સેવિંગ કઈ પૈસા તો બચાવ્યા છે ને? સેવિંગ તો તને ખબર તો છે કે હવે ઘરનું માંડ પૂરું થાય છે. હોમ લોન ના આપતા, આ હર્ષિતા ભણે છે તો એના ખર્ચા, નીતુ કામ કરે છે એમાંથી ઘર ખર્ચ ચાલે છે, અને હું હપ્તા ભરું છું. અમારા બંનેનું ભાઈ બહેનનું મળીને માંડ પૂરું થાય છે. હા, એ બધું છોડી દે. પણ હું શું કહું છું કે આ બહેનોના લગ્ન માટે કંઈક તો ભેગું કર્યું છે ને તે? એ કંઈ નથી પડ્યું? ના ના, હું તો રાહ જોઉં છું કે કંઈક સારો સમય આવે, 2 પૈસા બચે તો એ લોકો માટે થોડું સોનું લઉં. અને હવે તો સોનાના ભાવ તો ભાઈ મને એવું લાગે છે કે
જ્યાર સુધીમાં એ લોકોના લગ્ન આવશે ત્યાં સુધીમાં મને તો લાગે છે સોનું ₹1,00,000 પહોંચી જશે. હું કઈ રીતે લઈશ? મને તો એ જ નથી સમજ પડતી. 1 તોલું લેવા જશું તો ₹1,00,000 થશે. રોદરા છે ને રોવે છે તું આટલા? હા સાવ લુખો છે તું? તારી પાસે કાંઈ નથી? કેશ તો કઈ ના જ હોય ને. શું હવે? અરે કેસ થોડાક તો હોવા જોઈએ કે નહીં? સમજ, આ ઘરમાં છે ને, ઘરમાં નહીં તો કોઈ પાસેથી ઉછીના પાછીના ₹1,00,000 લઈ આવ, ₹1,00,000 રોકી દે. હું તને કહું છું, પણ મને- લાખમાંથી 5 લાખ થશે, ઘરનું પણ આવી જશે ને તારું કામ પણ થઈ જાય, નવી ગાડી પણ આવી જશે. ગાંડા એટલું બધું મળે? તો ₹1,00,000 નું રોકાણ કરવાનું છે ને, એ પણ 5 મહિના માટે જ તે. 5 મહિનામાં જ? હા, વિચાર કર, મહિને મહિને તને લાખ વધતા જશે. હવે પછી એક સાથે 5 લાખ આવશે. આદિ, એક કામ કર ને. જો તે મને કહ્યું ને કે તને મારાથી કોઈ ખોટું નથી લાગ્યું, તને મારાથી કઈ પ્રોબ્લેમ હા, નથી, હે ને? હા. તે મારું અપમાન કર્યું હા, હતું તો કાકાએ કહ્યું હતું, તો હા. એક કામ કર ને, તું મને હા. ₹1,00,000 આપી દે ને, હું ઇન્વેસ્ટ કરી દઉં ને, પછી એમાંથી નફો થશે ને, એ નફામાં પણ તારો ભાગ. શું થયું? મેં કઈ ખોટું કહ્યું? કાકીને નહીં ગમે? ના 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 ના, એવું નથી. તું આ પરીક્ષામાં ફેલ થયો. કેમ? પરીક્ષા હતી તારી. જો અરે. હું જ તને પૈસા આપું અને મદદ કરું તો પછી સીધી વાત છે કે હું તારા જ નામના રૂપિયા ના મૂકી દઉં. પણ એવું નથી. સમજ ને, મારી પાસે અત્યારે વધારે નથી. હવે 2-5 હજારમાં તો શું ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે? કેટલા? 5-5.5 હજાર છે. એટલા તો બહુ થઈ ગયા ગાંડા. આટલા રૂપિયા એ તો આમ જો. પણ એમાંથી પેલું કરિયાણા વાળાનું બિલ પણ ચૂકવવાનું છે. અરે એ બિલ બધા ચૂકવાઈ જશે એક સાથે, 1 વર્ષના ચૂકવાઈ જશે. વિચાર કર. હા જો, હવે તું પાસ થયો પરીક્ષામાં, કહેતો હતો કે કેસ નથી. કેસ તો છે તારી પાસે આટલા. પણ હા, 6-7 હજાર રૂપિયા છે. એક કામ કર ને, હાલે હા, મારે 1000 રૂપિયા પકડ. બાઈકની હવે જેને સર્વિસ મેળે એક થઈ ગયા. કરાવવાની છે ને, બાઈક વાળાને 500 આપીશ અને 500 કરિયાણા વાળાને જમા કરાવી. લે, રોદડા નહીં રો. બસ હવે આટલાય તું પૂરું કરી નાખજે. આ પૈસા છે ને હું રોકીશ. હા, પણ એના માટે કઈ કાગળિયા કેવું કઈ આપવાનું કે જરૂર નહીં પડે? આવડો આઈડી મોટો કાગળિયો છે તારી સામે. હા, ફોટો તું પાડ લે. સ્કીમ ચલાવે છે? તો આટલી રૂપડીમાં તું મારી પાસે જ માંગવા આવીશ ને? હવે એમાં તને કોણ પ્રૂફ આપવાનું છે? દસ્તાવેજ બનાવીને આપે કે તે મને રૂપિયા આપ્યા છે? ના ના, આ તો મને ખબર નથી ને એટલે પૂછ્યું તને. તારા ઉપર તો મને ભરોસો હોય ને. આ તો જા જા, તારે બધું કઈ- કામ કર પહેલા. જા તું જા, હે ને, જા. પણ જા, જા, હા, જા, જા. પણ જોજે પૈસા મારી પાસે બીજા નથી એટલે બરાબર સાચવીને ઇન્વેસ્ટ કરજે. માણસો રસોડામાં ઊભા હોય ને તો વિચારો કરવા નહીં, પણ રસોઈ કરવા ઊભા હોય. બનાવ્યું છે ને, રસોઈ તો બની ગઈ છે. તો પછી અહીંયા કેમ ઊભી છે? પૂછો તો હા. ખરા, શું બનાવ્યું છે? જુઠ્ઠું બોલે છે કે રસોઈ બની ગઈ છે. રસોડા ઉપર દેખાતું તો નથી કે કંઈ બનાવ્યું હોય. તંબુરો બનાવ્યો છે. હમણાં એ જ લઈને બહાર જઈને વગાડીશ ને એટલે લોકો ખાવાનું આપી જશે. બની ગયું જમવાનું, ઈઝી. મીરા, આજકાલ તારી જીભ વધુ ચાલતી થઈ ગઈ છે, પણ યાદ રાખજે, તારું આ બોલવાનું તને જ ભારે ના પડે. મમ્મીજી, બોલવાનો શોખ તો મને પણ નથી, પણ જ્યારે પેટમાં ભૂખ હોય અને મગજમાં બળતરા હોય ને ત્યારે માણસ આપોઆપ બોલતા શીખી જાય છે. તો ન રખાય ને પેટમાં ભૂખ અને મગજમાં બળતરા. કોણ કહે છે? તો શું બનાવું? ઘરમાં કાંઈ છે તો નહીં. આટલો મોટો બંગલો છે જે પપ્પાના નામ પર છે, અને મને ખબર છે કે પપ્પા તમને હવે ફૂટી કોળી પણ આપવાના નથી. એટલે બંને મા દીકરો હવે કામ ધંધે ચડી જાવ ને તો વધારે સારું. સમય સમયને માન હોય છે. જરૂરી નથી કે જીવનમાં હંમેશા સુખ જ આવે છે. તું આ ઘરની વહુ અને આદિત્યની પત્ની હોવાના કારણે તારે બધા જ સહન કરવા પડશે દિવસો. સમજી? સહન કરવાની વાત કરો છો મમ્મીજી તમે? કેટલુંક સહન કરવાનું હોય, અને દુઃખ જો ઈશ્વર તરફથી હોય ને તો માણસે સહન કરવાનું હોય, પણ પોતાના પગ પર કુવાડી મારીએ ને તો દુઃખ સહન ન થાય. એટલે શું કહેવા માંગે છે? એ જ કહેવા માંગુ છું કે આજ સુધી તમે આદિત્યનો હર હંમેશા પક્ષ ખેંચ્યો છે. સટ્ટો રમ્યા, જુગાર રમ્યા, દારૂ પીધો, કોઈ દિવસ તમે એને રોક્યા નથી. મારો દીકરો છે, જેમ ભાવે જેમ પોસાય એમ એના જીવનમાં જીવી શકે છે. તું પત્ની છો ને તો પત્ની તરીકે રહે. હું એની માં જે જીવતી છું. મારે મારા દીકરા પાસે કામ કરાવવું કે ન કરાવવું એ મારા મનની મરજી છે. સમજી? સાચી વાત છે તમારી. હું તો ખોટી જ બળતરા કરું છું. માં તો તમે છો ને, તો પછી એક કામ કરો, આ તમારા દીકરાને ભૂખ લાગી છે, માં તમે છો, હક તમારો છે એના પર,
તો જમવાનું પણ તમે બનાવી નાખજો અને જ્યાંથી જે અરેન્જમેન્ટ કરવું હોય ને એ કરી લેજો. પત્ની તો તું પણ છો ને, એટલે ભૂખો રાખવો કે જમાડવું એ તારો પણ હક છે. પત્ની શું, નોકરાણી નહીં. પૈસા ભરીને લાવ્યા નથી મને કે તમે જેમ કહો એમ સહન કરતી જ રહો ને છતાં પણ હું જ સાંભળું. 8 દિન સુધી લીલા લેર હતા ઘરમાં, ત્યારે કેમ ન કહ્યું કે મારે કપડાં નથી લેવા, નથી મારે મોજ શોખ કરો જીવનમાં, એકદમ સાદી સિમ્પલ રહું, ત્યારે તો કહ્યું ને. એટલે કહેવાનો મતલબ એ ને કે માણસને સમય સમયના માન હોય છે. ખરેખર ખરેખર પોતાની જાતને માં સમજો છો તમે? કારણ કે મને તમારામાં કોઈ લક્ષણ માં જેવા લાગતા નથી. માં કોને કહેવાય એ ખબર છે? એટલે જ કે બાળકને સોનાનો કોળિયો ખવડાવાય, સોનાની પથારીમાં સુવડાવાય, હેત કરાવાય, પણ પોતાનું જ બાળક જ્યારે કોઈ ખરાબ રસ્તા પર જતું હોય ને ત્યારે 2 તમાચા મારીને પાછું વાળતા પણ માને જ શીખવવું પડે છે. મમ્મીજી, કેટલું ઢાંકશો તમારા દીકરાનું? હું તો વહુ છું, સહન કરીને પડી રહીશ. કાલ સવારે અમે 2 માંથી 3 થશું તો મારું બાળક પણ ભૂખ્યું જ રહેશે ને, કારણ કે તમારો દીકરો ક્યારે કમાવાનો તો છે નહીં. શું કામ તારું બાળક ભૂખ્યું રહે? લો, કેમ કે મુદ્દલ કરતાં માવતરને પોતાનો વ્યાજ વધારે વાલું હોય. મુદ્દલ પણ તો વાલું જ હશે ને તમને. તો એને સાચી સલાહ ક્યારેય કેમ ના આપી કે તું જેની દીકરીને લઈને આવ્યો છે ને એ માવતરને ક્યારેય તું શિકાયતનો મોકો ના આપતો? એ તારી પત્ની જ નહીં, તારું અડધું અંગ છે. ક્યારેય સમજાવ્યું હોય ને? નહીં. ફક્ત ને ફક્ત પૈસાનો જ પાવર બતાવે છે, લાગણી તો એનામાં છે જ નહીં. અને રહી વાત આ ભૂખ અને તરસની, મમ્મી, માણસ ભૂખ્યું તરસું તો રહી શકે, પણ સંબંધોમાં લાગણી અને પ્રેમ ન હોય ને તો એ ન જીવી શકે. આટલી નાની વાત જ્યારે તમારા મગજમાં બેસી જાય ને ત્યારે તમે ખરા અર્થમાં માં બની જશો. અને રહી વાત પપ્પાની, પપ્પાએ અત્યાર સુધી એમની ફરજ નિભાવી છે, વિદેશમાં રહીને પણ તમને મા દીકરાને પાલવ્યા છે. હવે એમની એક ઉંમર થઈ ગઈ છે, બેસવાના દિવસો આવ્યા છે, તો એમને એના દીકરાની આશા ન હોય? હા કે ના? જાણો છો કે ગમે તે બાપને કે ગમે તે માને પોતાના દીકરાની આશા તો હોય જ ને. પણ હવે પહેલેથી એને કામ કરવા મોકલો જ નથી આદિને, તો પછી હવે કામ કરવું એને કાઠું જ લાગે ને. કહેવાય છે ને કે પાકા ઘડાએ કાંઠા ન ચડે. જ્યારે ઘડો કાચો હોય ને ત્યારે એને ટીપી ટીપીને એનામાં કાંઠો ચડાવી દેવો જોઈએ, નહીં તો આખી જિંદગી કાંઠા વગરનો ઘડો આપણને જ ભારે પડે. આદિ, ક્યાં સુધી આપણે આવી રીતના રહેશું? ક્યાં સુધી એટલે? એટલે એમ જ કે તું જાણે છે ને કે ફોરેનમાં તારા પપ્પા સાથે શું થયું છે? ખબર છે બધી. એકની એક વાત ફરીવાર યાદ ના કરાવો તો વધારે સારું, કારણ કે એ સાંભળીને જે મારા દિલના કૂચડા થઈ જાય છે. અને એટલા માટે જ હું મનોમંથન કરતો હતો કે હવે કરવાનું શું છે. તને એવું નથી લાગતું કે તારે કંઈક નોકરી ધંધો કરવો જોઈએ? નોકરી ધંધો કરીને તમને લાગે છે કે આ ઘરનું પૂરું થશે? હા, જેવી રીતે મેં રૂપિયા વાપર્યા છે એવી રીતે તો ક્યારેય ભેગું નહીં થાય. કોકને ત્યાં નોકરીએ જઈશ તો મને કદાચ 15-20 હજાર રૂપિયા કોઈ પકડાવે તો 15-20 હજાર રૂપિયાની અંદર હું કેવી રીતે પૂરું કરીશ? વિચાર તો કરો. એના કરતાં મને એક બહુ મસ્ત વિચાર આવ્યો છે મમ્મી. વિચાર? હા, કયો? આ જુઓ, તમે એક કામ કરો, આ તમારી પાસે કઈ બચાવેલા રૂપિયા જે કંઈ પણ હોય ને એ મને આપો. આજે એવો દાવ રમીશ ને કે સામેવાળાને હરાવી જ દઈશ, અને એક સાથે 10, 15, 20, 25 લાખ રૂપિયા ભેગા કરી નાખીશ. મોટી બાજીઓ રમીને બધાને સાલાને ખંખેરી નાખીશ, ને પછી એ 20-25 લાખ રૂપિયામાંથી કંઈ રોકાણ કરીશ ને બેઠા પૈસા આવે ને એવું કંઈ ગોઠવી નાખીશ, એટલે તમારે ને મારે બંનેને ઉપાધિ જાય. આદિ, જુગાર એ જુગાર કહેવાય છે, અને નોકરી ધંધો ન કહેવાય. અને તને શું લાગે છે કે લાખો રૂપિયા એમાં લગાવીશ તો તું કરોડપતિ બની જઈશ? હા મમ્મી, મને એવું લાગે છે, અને એનાથી પણ ખતરનાક વિચાર આવ્યો છે અત્યારે જ મગજમાં ઉગતો આવે છે. કહી દઉં? તારા વિચારોમાં કાંઈ નહીં લેવાનું હોય. અરે શું નહીં લેવાનું હોય? આજે છે ને ભારત અને પાકિસ્તાનની મેચ છે. હા, જબરદસ્ત આમ રચાકસી થવાની છે. મમ્મી, ખબર પડે ને એમાં? હે આદિ, બસ કર ને. તને ખબર નથી
જ્યારે સમય સારો હતો ને ત્યારે હું તને એક પણ રૂપિયો વાપરવાની ના નહોતી પાડતી. પણ દીકરા, સમય સંજોગો અનુસાર જીવતા શીખવું પડે. સમય સંજોગ અનુસાર જ જીવું છું. તમારી પાસે પૈસા છે કે નથી કોને? પૈસા હોત ને તો ક્યારેય હું તને એમ ન કહેત કે નોકરી કરવા જા. પણ આ મારી મતલબમાં સમજાઈ ગયું. તમે અત્યારે લુખ્ખા છો. તમારી પાસે ફદ્યા છે નહીં, મારી પાસે પણ નથી. ઘરની પરિસ્થિતિ એવી છે કે બધા જ બિલ ઊભા છે, એક પણ બિલ ભરાણું નથી. હા, સાલા ખાવાના ફાફા પડી ગયા છે આવડા મોટા બંગલામાં. લાગે છે કે મમ્મી એક મિનિટ. આવડા મોટા બંગલામાં ખાવાના ફાફા પડી ગયા છે. ચિંતા નહીં કરો, થઈ ગયું. શું આજે તમને કોણ લાગે છે જીતશે, પાકિસ્તાન કે ભારત? આદિ એટલે તું આ બંગલાની વાત કરે છે? છેલ્લો દાવ, હાર કે જીત, આદિ બંગલો કે બીજો બંગલો? હા હા મમ્મી, પણ આ બંગલામાં રહીને કરવાના શું? ભૂખ્યા મરશું હે? એના કરતા સારું છે ને કે વિચાર કરો કે બંગલાની સામે બંગલો આવે તો ના ના દી, કેટલો રૂપિયો આવશે? હા હા, એક જ રસ્તો છે, ખાલી બોલો ને, ઇન્ડિયા પાકિસ્તાન. આદિ આ જુગાર જીવન બરબાદ કરી નાખે છે. અરે બરબાદ જ થઈ ગયેલું છે જીવન. એમ પણ તમે અત્યારે જીવી રહ્યા છો. હા, આ રોવા જેવું મોઢું છે તમારું અને પાછા બોલો છો તો એવી રીતે કે જાણે જ્ઞાની માણસ થઈ ગયા છો. સમજણ નહીં આપો. આજ દિન સુધી સમજણ નહોતી, જ્ઞાન નહોતું, એટલા માટે તું જેમ કરતો હતો એવી રીતના હું સહન કરતી રહી અને ખુશ થતી રહી. પણ આ ખુશ બંગલાનો થવું દસ્તાવેજ ક્યાં છે? નહીં મળે. શું કામ આ બંગલા પર નજર રાખીને બેઠો છે? તમે તમારા દીકરાને પહેલી વાર ના પાડી? નહીં મળે? હા હા હા, આવું મીરા તો મેં કહેતી હતી ક્યારેય ને? નહોતું વિચાર્યું મમ્મી. આપવું પડશે. મીરા કહેતી હતી ને બરાબર જ હતું, પણ હું એની વાત ન માની. કહેતી હતી કે મમ્મી આદિને નોકરી કરવા મોકલો. કેટલો મોઢે ચડાવ્યો છે, જેમ ભાવે તેમ કરે છે ઘરમાં. નોકરી કરીને હું શું કરી લેવાનો છું? હવે તમે જુઓ હું શું કરું છું. આદિ પ્લીઝ, તું જે વિચારે છે ને એ વિચારોને અહીંયા જ દબાવી દે. તું ખોટો વિચાર કરે છે આદિ. તારા પપ્પાની આટલી બધી પ્રોપર્ટી ફોરેનમાં જપ્ત થઈ ગઈ અને તું હજી આ છેલ્લી પ્રોપર્ટી વધી છે એને પણ ગુમાવવા માંગે છે. હું જીતવાનો છું. આદિ કેમ નથી સમજતો તું? ટેન્શન નહીં, હું જીતવાનો છું. ક્યાં સુધી આવી રીતના વિચારોમાં પડ્યા રહેશું? આદિ તે શું વિચાર્યું? તને કહું છું આદિ. આદિ હા, પૈસા નથી. શું પૈસા? ડરાવો છો તમે તો. જુઓ ભાઈ કાળુભાઈ, તમે અહીંયા શું કામ આવ્યા? તમે અહીંયા ના આવ્યા એટલે હું અહીંયા આવ્યો. હું છે આદિયા. કઈ નહીં, ખાલી મકાન માલિક જો મકાન માલિક? પણ થોડો અમે- સમય આપો મને, હું તમને બધા તમારા પૈસા પાછા આપી દઈશ. અત્યારે મતલબ બહુ હાલત ખરાબ છે અને સમજવાની કોશિશ કરો કે અમે લોકો ક્યાં જશું. એક જ મકાન છે અમારી પાસે. આદિ જો આટલા બધા પેનિક શું કામ કરો છો? ઓહ હા, અમારું ઘર છે, તમે મકાન માલિક તમારા મકાન નાશો ને. હતું મકાન તમારું હતું, હવે નથી. હા શું હા, બકવાસ કરી રહ્યો છે આ? પણ મેં નહોતું કીધું કે મેચ છે બંગલાની સામે બંગલો? તો બંગલો હારી ગયા. શું? આદિ આ શું કહે છે? સાચું છે, હું આ બંગલો હારી ગયો છું અને અમે એક રૂમમાં રહી લઈશું. તમે બાકી બધું ના મારે નહીં પોસાય, મારું ફેમિલી મોટું છે. જો માનું છું કે મને થોડો સમય તો આપવો જોઈએ ને. પૈસા હાર્યો છું, બંગલો તમારો જ છે, દસ્તાવેજ પણ તમારી પાસે જ છે અને મેં સહી પણ કરેલી છે. હું ના નથી પાડતો, પણ મને થોડો સમય આપો. હા, એકવાર હું પપ્પાને ફોન કરી જોઈશ, વાત કરી જો જોઈશ. ભાઈ, આ ધંધો લઈને બેઠા છે બરોબર. આમાં પપ્પાને ફોન કરે, ઓલું આ કઈ સ્કૂલ લઈને નથી બેઠો કે પપ્પાને ફોન કરે, પપ્પા થોડોક ટાઈમ પછી જમા કરાવી એટલે ચાલી જાય.
તું જ્યારે જીતતો ત્યારે ઊભા ઊભા પૈસા દેતા ને તને, અત્યારે તું હારી ગયો છે. મારે ઊભા ઊભા મકાન જોઈએ, તને પહેલાંય કીધું તું. મકાન મૂકીને જાશો, જો હાર્યો તો મકાન હું બીજે દિવસે ખાલી કરાવી. આજે એ સમય સમાપ્ત. પ્લીઝ તમે સમજવાની કોશિશ કરો ને. એ એક વ્યક્તિ નથી, અમારા ઘરમાં બીજા પણ સદસ્ય છે. અમારું તો વિચારો. જો અમે તમારું મકાન તમને આપી દઈશું, પણ પ્લીઝ અમને થોડો સમય આપો, જ્યાં સુધી અમે બીજું મકાન ગોતી લઈએ, આ બધું શિફ્ટ કરી લઈએ પ્લીઝ. ત્યાં સુધી જો બીજી વાર હવે ક્યારે હું મોડું નહીં કરું. એટલે આ બંગલો તમારો જ છે, પણ મને જ્યાં સુધી કોઈ બીજું મકાન ન મળે, રહેવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તો અહીંયા રહી શકીએ ને. બીજી વાર મોડું નહીં કરું એટલે હજુ પણ તમારે આ જ કરવાનું છે. ધંધો છે મારી પાસે બીજો કઈ? હા, આ તો પછી પપ્પાએ બરાબર. પૈસા આપવાનું બંધ કર્યું એના માટે થયું છે બધું. તો પછી બરાબર જ કરે છે. તમે ખાલી જ કરાવી નાખો. બિલકુલ નહીં. કારણ કે મારા પતિનું નક્કી નહીં કે એક ને એક મકાનનો 3 વાર સોદો કરે. ધંધો તો છે ને એમની પાસે. હા, તમારા બધા માટે જ કર્યું હતું. હા, મારે એકને કઈ રૂપિયા નહોતા ઉડાડવા. ના કીધું હતું ને કે બંગલા પર નજર રાખવાની બંધ કરી દે. જુગારમાં આવી પરિસ્થિતિ આવે જ છે. કોઈ કરોડોપતિ થયા નથી આજ દિન સુધી, તો આપણે શું થવાના હતા? પ્લીઝ સમજવાની કોશિશ કરો. જો ઓ ભાઈ, તારા ફેમિલી ડ્રામા પૈતા છે. ભાઈ, તમે એની સામું ન જુઓ તો કાંઈ નહીં, પણ હા, મારી સામું તો જુઓ. વડીલ તરીકે હું તમારી મા સમાન છું ને, તો મારી એક વાત માનો, અમને મોકો આપો. અમારા રૂપિયા ચૂકવી દેશું ધીમે ધીમે કરીને. એમ ના ચાલે ને. તમે નહીં માનો. નહીં, આજ સુધી કોઈનું માયનો છું કે માનું? મમ્મી, આ મકાન ખાલી કરવું પડશે. આદિ, તને ખબર છે ને? બરાબર જ છે મમ્મી. અત્યાર સુધી સમજાવીને થાકી ગઈ હતી ને કે એને પાછા વાળો. મા તરીકેની ફરજ નિભાવો. મા ફક્ત પ્રેમ અને લાગણી માટે જ નથી હોતી. મા પોતાના બચ્ચાઓને વાળવા માટે પણ હોય છે જ્યારે એ ખોટા કામ કરતા હોય. હવે જોઈ લીધું ને પરિણામ. તમે, હું અને તમારો સુપુત્ર રસ્તા પર આવી ગયા છીએ. ભીખ માંગવાના વારા આવ્યા છે. તો ચલો હવે ભીખ માંગવાનું ચાલુ કરી દઈએ ને. હટો. ભાઈ, હાથ જોડીને વિનંતી કરું છું. એ હાથ તો હું જોડું છું. જાઓ છો તમે કે માણસો બોલાવું? સામાન લઈ લો. સામાન્ય હાથ નથી અડાડવાનો. આમ તો આવો ને, આવો ને. ત્યાં શું કામ ઊભા છો? આવો ને કાકી, બેસો ને. બેસો ભાભી, બેસવા દે. બેસો. કેમ છે અશુ દીદી? ભાઈ, તમે કેમ આ લોકોને લઈને આવ્યા? એમાં એવું છે ને કે એ લોકોએ છે ને એ લોકોએ ઘરનું રિનોવેશન ચાલુ કર્યું છે. એમના ઘરમાં છે ને પેલું અચાનકથી મકાનમાં ઉધઈને એવું થઈ ગયું છે, તો થોડું રિનોવેટ કરાવે છે ને, તો થોડા દિવસ માટે અહીંયા રહેવા માટે લઈ આવ્યો. બેટા, તારું ભણવાનું કેવું ચાલે છે? ચાલે છે હવે ઠીકઠાક. જાજો સમય નથી રહેવાના. હા, આ 2-3 દિવસમાં જ મકાન ગોતી લઈશ એટલે જતા રહેશું. ના ના, જરૂર નથી. આપણું જ ઘર છે ને, તમે ફેમિલી છો, તો આ મારું ઘર, એ તમારું ઘર. તમે લોકો ચાહો ને ત્યાં સુધી અહીંયા રહી શકો છો. એવી ઉતાવળ કરવાની જરૂર નથી. છતાં પણ જો કોઈ સારું મકાન મળી જાય તો પછી વિચારશું આપણે. વિચારવાનું શું? હા, આ તમે ખાલી સારા બનવાની કોશિશ કરી રહ્યા છો, પણ બેનનું મોઢું જુઓ. દેખાય છે ને? જરાય નથી ગમ્યું. અમે આવી આવી. આદિ, પણ એ નાની છે, હવે એની વાતનું ખોટું નહીં લગાડવાનું. હા, એ બાળક કહેવાય, એને થોડી ખબર પડે. આશુ દીદી, ચાલો તમે અમારા માટે ચા બનાવજો. ચા બેટા, ચા બનાવો બધા માટે. અને નીતાને કહેજે કે જમવાની તૈયારી કરે. હા, ચા. સ્વીટ બનાવજો જમવામાં, કહેજો. કાકી, ઘર નાનું છે પણ તમને લોકોને રહેવામાં તકલીફ નહીં પડે. તમે જ્યાં સુધી ચાહો ને ત્યાં સુધી અહીંયા રહી શકો છો. ભાઈ, બસ હવે. આ ફોર્મેલિટીઝની કોઈ જરૂર નથી. પરિવાર છીએ અમે તમારો. જગ્યા નાની હશે ને તો ચાલશે, પણ તમારો આ મોટો આવકારો છે ને,
એ અમને બહુ ગમ્યું હે ને મમ્મી? કાંઈ ગમ્યો નથી. હા, રસ્તામાં સામે મળ્યો અને પરાણે અહીંયા લઈને આવ્યો, એમાં શું આમાં નવાઈ મારી કઈ? આદિ ચૂપ રહેશો થોડી વાર? ના ના કઈ વાંધો નહીં, મને એની વાતનું ખોટું નથી લાગતું, કારણ કે હવે તો આદત પડી ગઈ છે. એની છે ને વાણી થોડી કડવી છે, પણ મને ખબર છે કે દિલથી તો એ પણ મને એનો ભાઈ માને જ છે. ઓહ, દિલથી હા, છે તારી પાસે કઈ? બોલ ને. આ કડકાઈમાં જીવન જીવે છે અને ઉપરથી તું અમને સાચવીશ? હા, અમારા ખર્ચા ઉપાડીશ? આદિ હું મેનેજ કરી લઈશ, થઈ જશે કાકી. તારા ભાઈ મકાન વેચાઈ જશે, લોન પર છે ને, એ બધું વેચાઈ જશે. જોબ હું છે ને કોઈ પાર્ટ ટાઈમ જોબ શોધી લઈશ, ટેન્શન ના લ્યો. 5-7 હજાર તો એક્સ્ટ્રા આવી જ જશે તો બધાનું ચાલી જશે. ના ના બેટા, અમારા માટે આટલી બધી તકલીફ ભોગવવાની કોઈ જરૂર નથી. એવું હશે ને તો હું 4-5 ઘરના કામ કરવા જઈશ. કેવી વાત કરો છો કાકી? તમે મારા વડીલ છો, મેં કહ્યું હતું ને કે તમે મારી માં સમાન છો. તમે મારા રહેવા છતાં ઘરના કામ કરશો? ના, તમારે તો અહીંયા ફક્ત આરામ કરવાનો છે. 2 દીકરીઓ છે, વહુ છે, પછી તમારે તો આ ઘરનું કામ પણ નથી કરવાનું, તો બહારના ઘરના કામની તો વાત જ ના કરતા. બેટા રોનક, ખરેખર તારું દિલ તો દરિયા જેવું છે. જેવો તારા પપ્પા અને મમ્મીનો સ્વભાવ હતો ને એવો જ છે. આ તો અમે બધા અભિમાનમાં આટલા બધા ક્રૂર બની ગયા કે બોલવાનું ભાન ન રહ્યું કે કોની સાથે કેવું વર્તન કરવું. કઈ વાંધો નહીં કાકી, સમય છે ને બધું શીખવાડી દે છે, અને સમયની વાત છે. જ્યારે કાકા અને પપ્પા વચ્ચે મિલકતની વહેંચણી થઈ ત્યારે અમારી પાસે પણ બધું હતું ને. તમારી જેટલી જ મિલકત તો અમારા ભાગમાં આવી હતી, પણ કિસ્મતને કંઈક ઓર મંજૂર હશે. મમ્મી એટલા બીમાર પડ્યા કે એમના દવાખાનાના ખર્ચમાં ન અમારું એક જૂનું ઘર બચ્યું કે ન મમ્મી બચ્યા, અને એમના જવાના દુઃખમાં થોડા સમયમાં પપ્પા પણ અમને છોડીને ચાલ્યા ગયા. પણ કાકી, ખરાબ સમયમાં પણ છે ને ક્યારેક સારી વાત હોય છે. તમે જુઓ, આ બહાને મારા ઘરે તો રહેવા આવ્યા, મને લાગે છે કે મારા મમ્મી પાછા આવી ગયા હોય ને એવું ફીલ થઈ રહ્યું છે. બસ બસ, હવે બહુ સારું લગાડી લીધું. હા, મમ્મી સારું થયું, તમે આવી ગયા, પપ્પા ગયા, આ થયું, તે થયું, ફલાણું ઢેકણું. હા, રોનક, બતાવો ને હવે, કેટલું સાંભળવાનું છે મારે? હું જોઉં છું અંદર કે તમારી નાસ્તા પાણીની વ્યવસ્થા થઈ ગઈ કે નહીં. તમે બેસો, આરામ કરો. હા, હું જોઈ લઉં. આદિ શું છે? શું રીત છે આવી રીતના ભાઈ સાથે વાત કરવાની તારા? તો કેવી રીતે વાત કરું? હા, આ તમારી પાસે તો કઈ ના હોય એમ ભિખારીવાળા કરો છો એની પાસે હાથ લંબાવવા મળ્યા તમે તો, કે સારું થયું તે મને આશરો આપ્યો, આ કર્યું તે કર્યું. શું કઈ એહસાન કરે છે? અત્યાર સુધી રૂપિયા લેવા આવતો હતો ને તો આપતા હતા, પછી ના પાડવા મળ્યા આપણે. એટલે છે ને કોઈનું એહસાન આપણા પર છે જ નહીં, આપણે બધા ઉપર એહસાન કરેલા છે. સારું, શાંતિ રાખો. હા, હલો, હા ભાઈ સાંભળ ને, હું શું કહેતો હતો કે તારા ધ્યાનમાં કોઈ પાર્ટ ટાઈમ જોબ છે? હા, સાંજે 8 વાગે ફ્રી થઉં, પછી 12 વાગ્યા સુધી કે હોય તો એવું કંઈ ચાલશે? ના એવું નથી, એમાં એવું છે કે મારે થોડી હમણાં પૈસાની વધુ જરૂર છે. 1-2 મહિના સુધી શું છે કે વધારે જરૂરિયાત રહેશે, તો કંઈ સેટ ટાઈમ હોય તો તારે ત્યાં કંઈ છે? અચ્છા, હા હા કંઈ વાંધો નહીં, એવું કંઈ હોય તો કહેજે. હા, પાર્ટ ટાઈમ જોબ મળી જાય ને તો સારું, કારણ કે આપણા ઘરમાં આવે એટલા બધા મેમ્બર વધ્યા છે તો સારું પડે ને, થોડું ખર્ચો નીકળી જાય. પણ ભાઈ, તું શું કામ કાકીને ને એ લોકોને અહીંયા લઈ આવ્યો છો? તને ખબર જ છે કે ભાઈ આપણી અત્યારે પોઝિશન નથી આટલી બધી કે એ લોકોને આપણું માંડ પૂરું થાય છે, તો એ લોકોનું કેવી રીતે કરશું આપણે? બીજું શું કરું હવે? જો થોડા દિવસ એ લોકો રહેશે અહીંયા અને આપણા મહેમાન કહેવાય. હવે જો તને ખબર નથી, મેં છે ને પેલી નાનકીની સામે ન બોલ્યો, પણ હવે તને સાચી વાત કહી દઉં કે આદિ છે ને સટ્ટામાં એ લોકોનો બંગલો હારી ગયો છે. પૈસા તો પહેલાં જ પૂરા થઈ ગયા હતા ને છેલ્લે બંગલો બચ્યો તો એ પણ આદિ હારી ગયો છે. અને કાકાને ફોરેનમાં છે ને ત્યાં પણ થોડી તકલીફ ચાલે છે. એમની પાસે પ્રોપર કાગળિયા નહોતા ને તો ત્યાં એમની પ્રોપર્ટી અને બેંક બેલેન્સ બધું જપ્ત થઈ ગયું છે. એટલે ટૂંકમાં કહું તો એ લોકો પાસે અત્યારે કંઈ જ નથી બચ્યું. આપણા કરતાં પણ ખરાબ પરિસ્થિતિ છે. તો હવે તું વિચાર કર કે આવી પરિસ્થિતિમાં આપણે એમની મદદ નહીં કરીએ તો કોણ કરશે? ગમે તેમ તો આપણો પરિવાર છે ને. માનું છું કે એ લોકોએ આપણી સાથે ક્યારેક ખરાબ વર્તન કર્યું હશે,
પણ એ આપણા સંસ્કાર નથી ને કે આપણે એમની સાથે એવું વર્તન કરીએ. બેન, આપણા મમ્મી પપ્પાએ તો આપણને હંમેશા પરિવારની સાથે ખરાબ સમયમાં ઊભા રહેવાના સંસ્કાર આપ્યા છે ને, એકબીજાનો સાથ આપવાના સંસ્કાર આપ્યા છે ને. હા ભાઈ, તમારી વાત સાચી છે, પણ તમને ખ્યાલ છે ને કે એક દિવસ આપણે પણ જરૂર હતી અને એ લોકો હટી ગયા હતા આપણી પાસેથી. હા, તારી વાત હું સમજુ છું, તારો ગુસ્સો પણ સમજુ છું, તું ખોટી છે હું બિલકુલ નથી કહેતો, પણ કેવું છે કે એ લોકોનો સ્વભાવ એ ટાઈપનો છે, એ લોકો સારા નથી થઈ શકતા, તો મારો સ્વભાવ એવો છે કે હું ખરાબ નથી થઈ શકતો. એટલે હું તો ભૂલી જવામાં માનું છું કે જે થયું એ થયું, કારણ કે મને ખબર છે કે આ પૈસાનો અભિમાન છે ને લાંબો સમય ટકતું નથી. કાકીને અફસોસ છે એમની આંખોમાં દેખાય છે. આદિને હજુ થોડું અભિમાન છે પણ એ પણ ઉતરી જશે, અને ન ઉતરે તો પણ મને એની કોઈ વાતનું ખોટું જ નથી લાગતું. હા પણ ભાઈ, થોડુંક સમજવાની જરૂર છે આપણે હોતે, કારણ કે આપણી પરિસ્થિતિ અત્યારે એવી નથી કે એ લોકોને સાચવી શકીએ અહીંયા. હું એ પણ સમજુ છું, અને જો એટલા માટે જ તારી સામે અત્યારે વાત કરતો હતો ને, મેં 2-3 જગ્યાએ પાર્ટ ટાઈમ જોબ માટે વાત કરી છે. અને જો ખાધે ખવડાવીએ કોઈનું ખૂટવાનું નથી, તું એવું સમજ ને કે એ જ આપણો પરિવાર છે, આપણે હંમેશાથી સાથે જ રહેતા હતા, અને આદિની નોકરી છૂટી ગઈ હોત તો હું ઘર ચલાવત કે નહીં. તો અત્યારે એવું જ સમજીને ચાલ કે આપણે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, અને આદિ પાસે કોઈ કામ ધંધો નથી, એટલે મારે એને મદદ કરવાની અને ઘર ચલાવવાનું છે. હા તો ભાઈ, તમે આદિભાઈને પણ વાત કરો ને કે થોડું ઘણું એ પણ ક્યાંક નોકરી ધંધો કરે, ક્યાંક કામ ધંધો ગોતે એના પ્રમાણમાં, તો આપણું ઘર ચાલે ને વ્યવસ્થિત. હા, એ વાત સાચી છે. આદિ પણ મને નથી લાગતું કે આદિ સમજે અથવા કામ ધંધો કરી શકે, કારણ કે આદિને પહેલેથી શું છે કે આ જુગાર, સટ્ટો એ બધી લતો લાગી ગઈ છે. અને એક વખત માણસ જ્યારે હાલ રવાડે ચડી જાય ને પછી એનાથી બેસીને કામ ધંધો થતો નથી, અને 5-25 હજારની નોકરી તો એને નજરમાં પણ નહીં આવે. છતાં પણ હવે સમય સાથે એને જો પોતાની ભૂલનો અહેસાસ થાય કે એના લીધે આટલી ખરાબ હાલત થઈ છે અને સુધરી જાય તો વસ્તુ અલગ છે. હા ભાઈ, થોડુંક આદિભાઈને પણ સમજાવો કે આવડું મોટું ફેમિલી આપણે તમારા એક ઉપર અને મારા ઉપર તો કેવી રીતે ડિપેન્ડ થશે. તું એ બધી ચિંતા ન કર, હું બેઠો છું ને. અત્યાર સુધી ભગવાને આપણું બધું જોઈ લીધું છે, તો આગળ પણ ભગવાન મદદ કરશે. એ બધી ચિંતા એના ઉપર છોડી દે. તું ફક્ત એટલું યાદ રાખજે કે કાકીને, ભાભીને કે આદિને કોઈ વાતનું દુઃખ ન લાગવું જોઈએ. એ આપણા મહેમાન છે અને આપણો પરિવાર છે. હા ભાઈ, આપણે તો પહેલેથી જ આપણો પરિવાર સમજ્યો, પણ એ લોકો જ ક્યારેય સમજ્યા નહીં. કાંઈ વાંધો નહીં, અને નાનકીને પણ કહી દેજે કે એ લોકો સાથે છે ને જરાક સારું વર્તન કરે, કમસે કમ મોઢું તો ન જ બગાડે, અને જો ન ફાવે ને તો એમની સામે જ ન આવે. હા સારું, અને તું પેલા થોડું કામ પતાવી દે ઘરનું, અને પછી બાકીનું કામ નાનકીને કહી દેજે, અને તારે ઓફિસ જવું હોય ને તો તું નીકળ. હું છે ને બપોર પછી જવાનો છું, આ લોકો થોડા સેટ થઈ જાય પછી હું નીકળીશ. સારું ભાઈ, હાલો હું જાઉં. જય શ્રી કૃષ્ણ. અરે આદિ, કેમ છે ભાઈ? સારું? ના, અરે શું થયું? તબિયત ખરાબ છે? ના, તાવ તો નથી? તબિયત ખરાબ નથી, પણ તારી થોડી મદદ જોતી હતી. મારી મદદ? હા બોલ ને ભાઈ, શું મદદ કરી શકું હું તારી? તારા માટે હું કંઈ પણ કરીશ, બોલ. એટલે મારે કઈ નોકરી અપાવ ને મને. નોકરી? અચાનકથી કેમ આ નોકરી કરવાનો વિચાર આવ્યો? તું તો કહેતો હતો ને કે હું નોકરી ક્યારેય નહીં કરું, જોઈએ તો બિઝનેસ કરીશ એવું તું વિચારતો હતો. અત્યાર સુધી હું ખોટો હતો. દરેક વખતે મારી ભૂલ હતી. મેં હંમેશા તારું પણ અપમાન કર્યું છે, ક્યારેય તને માન નથી આપ્યું. કેટલા દિવસથી તારા ઘરમાં રહું છું, એમ હતું કે હું કંઈ કરી નાખીશ, પણ આજે ખબર પડી ગઈ કે મારાથી કંઈ થઈ શકે એમ નથી. ના, એવું શું કામ વિચારે છે તું બહુ જ હોશિયાર છે. તું તો મારા કરતાં વધારે મોટો છે, અનુભવી છે, ભણેલો પણ છે, તો થઈ જશે. અને સાંભળ, તું આવી રીતના ટેન્શનમાં વાત ન કર. ભાઈ છે તું મારો, તારે પૈસાની જરૂર છે, તકલીફ છે, તું મને કે. મેં એમ પણ છે ને આ ઘર પર છે ને ફરીથી લોન કરાવી છે, તો મારા ખાતામાં થોડા કેશ પડ્યા છે. એમાંથી આ તમારા લોકોના ખર્ચાને લીધે શું છે કે ઘર ચલાવવું અઘરું પડતું હતું, અને પાર્ટ ટાઈમ જોબમાંથી એટલી સેલરી નથી આવતી, તો મેં ઘર પર બીજી લોન લઈ લીધી છે. એટલે અત્યારે પૈસાનું કોઈ ટેન્શન નથી, ભવિષ્યની વાત જોઈ જશે. તારે પૈસાની જરૂર છે તો મને કે, તું ટેન્શન ના લે બસ. બધું જાણવા છતાંય તે તું મને પૈસા આપવા તૈયાર છે?
તને ખબર છે કે હું જુગાર રમું છું, સટ્ટો રમું છું, તો પણ તું કહે છે કે મારી પાસે પૈસા છે. મેં ક્યારે નહોતું વિચાર્યું કે તું આટલું બધું મારા માટે કરી શકે એમ છે. આદિ, જો ખાલી પૈસાની વાત હોત તો ઠીક હતી, પણ તારી આંખોમાં અત્યારે મને એટલું બધું ઉદાસી દેખાય છે ને કે મને ડર લાગે છે કે ક્યાંક તું ડિપ્રેશનમાં કંઈ કરી ન બેસે. એટલે મારા માટે છે ને પૈસા એટલા મહત્વના નથી જેટલો મારો ભાઈ અને મારો પરિવાર મહત્વનો છે. એટલે બસ તું પૈસાનું ટેન્શન બિલકુલ ના લેતો. હું છું ને, બરાબર છે? આપણે સાથે મળીને પછી કંઈ કરશું. જ્યારે તું કમાય ત્યારે જોયું જશે, પણ અત્યારે હું છું. હા, આજે પોતાની ભૂલ સમજાઈ રહી છે કે જ્યારે તારે જરૂર હતી ત્યારે અમે તને રૂપિયાની મદદ નહોતા કરી શકતા. તારા ભાગના રૂપિયા જે આવતા હતા, જે પપ્પાએ કીધેલું હતું કે આ રોનકને જ આપજો, એ રૂપિયા પણ અમે તને નહોતા આપતા. અને અત્યારે તું આટલું બધું કરે છે અમારા માટે. હા, મારા પરિવાર માટે થઈને તું ફરીથી લોન લઈ ચૂક્યો છે. સમજી શકું છું કે તું એકલો થઈને આ ઘરની બધી જવાબદારી તારા માથા પર છે, બંને બહેનોની જવાબદારી, ઉપરથી અમે લોકો બધા. તોય તું બધું સારી રીતે સંભાળે છે. અને મને ટેન્શનમાં વિચાર તો આવે છે કે હું કંઈક બસ હવે કંઈ ન બોલતો. જો તને મારા સમજે જો આવું કંઈ પણ વિચાર્યું તો ઊંધું પગલું નહીં ભરું. વિચાર એવો આવે છે કે હું તારી જેટલી મહેનત ન કરી શકું તો કંઈ નહીં, પણ થોડીક મહેનત કરીને તને મદદ તો કરી શકું ને. હા, ઘરમાં થોડા ઘણા રૂપિયા તો આપી શકું ને. હા, તું કહીશ એ નોકરી કરવા માટે હું તૈયાર છું. તું કહીશ એટલા કલાક કામ કરીશ અને એ પગાર પણ તું જ રાખજે. મારે કોઈ તારા પગારની જરૂર નથી. તું નોકરી કરવા માંગે છે, હું મારા ગ્રુપ સર્કલમાં કહી દઈશ અને કોઈને કોઈ કામ જરૂરથી મળી જશે. તું બસ સેટ થઈ જા, એવી જ મારી ઈચ્છા છે. અને હંમેશા આપણે બંને છે ને હવે અહીંયા સાથે જ રહેશું. તું એવું માનજે કે આપણે સગા ભાઈઓ જ છીએ. આપણે ક્યારેય એવું વિચારવું જ નથી કે આપણે કાકા બાપાના ભાઈઓ છીએ. હા, હવે આપણે સાથે જ રહેશું અને મળીને છે ને ખૂબ મહેનત કરશું, બહુ જ મહેનત કરશું. અને આપણે જે પણ ગયું છે ને એ પાછું મેળવીને રહેશું. આપણી પાસે પેલા બધું હતું ને, તને ખબર છે કે આપણા દાદા વખતે આપણે જે આવ્યું હતું વારસામાં ઘણી મિલકત હતી, પણ મારી પરિસ્થિતિ એવી હતી ને તારી થોડી સંગત ફરક થયો, એમાં બધું ચાલ્યું ગયું. પણ આજે ભાઈ વચન આપ કે આપણે એ ગયેલી બધી મિલકત છે ને ફરીથી ઊભી કરશું. કાકીને, મારા મમ્મી પપ્પા તો રહ્યા નથી, પણ કાકીને બધું સુખ પાછું આપશું જે એમણે ગુમાવ્યું છે અને જેના એ હકદાર છે. આપ્યું વચન. હા, જે કંઈ પણ બની ગયું છે એને બદલી નાખીશું, સુધારો કરીશું. મમ્મી અને મીરા તો મારા પર વિશ્વાસ નહીં કરે, કારણ કે એને ખબર છે કે મેં બધું જ વેચી માર્યું છે. અને તને મારા પર વિશ્વાસ છે ને? છે. હા, તો બસ, હા, તું જે કહીશ ને હું બધી જગ્યાએ તારો સાથ આપીશ. અને વિશ્વાસ તો બધા જ કરશે, પણ ક્યારેક ક્યારેક કેવું હોય છે કે વિશ્વાસ જીતવો પડે છે. થોડો સમય આપ અને તું જેવો મહેનત કરતો થઈ જઈશ ને, બધા જોશે એટલે એ લોકોને પણ તારા પર વિશ્વાસ આવી જશે કે હવે આ આદિ પેલો આદિ નથી રહ્યો કે જે દિવસ રાત બસ જુગારના નશામાં રહેતો હતો. હવે આ આદિ બદલાઈ ગયો છે. હવે આ આદિ મહેનત કરશે અને પોતાની જાતને સાબિત કરીને બતાવશે અને પરિવારનો ખોયેલો વિશ્વાસ પાછો મેળવીને બતાવશે. હા ભાઈ, હા. હવે તે મને વચન આપ્યું છે તો સાથે બીજું એક વચન પણ માંગીશ. ભલે જરૂર નથી છતાં પણ કે આજ પછી ક્યારેય તું જુગાર નહીં રમે. નહીં રમું. વિશ્વાસ કરું છું તારા પર. થેન્ક યુ.